નમસ્કાર. આજની દુનિયામાં તમે જુઓ તો આપણી પાસે ભૌતિક રીતે બધું જ છે, પણ ક્યાંક ને ક્યાંક શાંતિ ખૂટે છે. સંબંધોમાં એ પહેલા જેવી વાત નથી રહી. તો ચાલો આજે એક એવી વિચારધારાની સફર કરીએ જે આપણને ફરીથી માણસને માણસ સાથે હૃદયથી જોડવાની વાત કરે છે. અને આ સફરની શરૂઆત જ એક બહુ મજબૂત વાક્યથી થાય છે. આ કોઈ પ્રોજેક્ટ કે કેમ્પેન નથી કે જે શરૂ થશે અને પૂરું થઈ જશે. ના, આ તો એક સતત વહેતી ધારા છે. એક એવા સમાજને બનાવવાની કોશિશ છે જે હંમેશા ચાલતી રહેશે. તો સવાલ એ છે કે અત્યારે જ આવી કોઈ યાત્રાની શું જરૂર પડી? આવો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આજની દુનિયાની કઈ સમસ્યાએ આ વિચારને જન્મ આપ્યો છે. મુદ્દો બહુ સીધો અને ઊંડો છે. આજે આપણે જોઈએ તો આપણી પાસે ભૌતિક સુખસુવિધાઓની કોઈ કમી નથી. ગાડી, બંગલા, ગેજેટ્સ બધું જ છે, પણ અંદરથી આપણે ખાલી થતા જઈએ છીએ. શાંતિ નથી. એકબીજા માટે સંવેદના ઓછી થઈ ગઈ છે. સાથે રહેવાની ભાવના એ તો જાણે ખોવાઈ જ ગઈ છે. બસ આ જ ખાલીપાને ભરવાનો એક પ્રયાસ છે આ આખી વાત. તો આજે ખાલીપો છે એનો જવાબ શું? એના જવાબમાં જ એક કોન્સેપ્ટ સામે આવે છે જેનું નામ છે પરમ ધર્મ. એક એવો રસ્તો જે કદાચ આપણે ભૂલી ગયા છીએ. હવે આ પરમ ધર્મને સમજવાની રીત બહુ જ રસપ્રદ છે. એ શું છે એ કહેતા પહેલાં એ શું નથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જુઓ, આ કોઈ એક ધર્મ નથી, કોઈ સંપ્રદાય કે પંથ નથી, કે નથી કોઈ ખાસ પૂજા કરવાની રીત. આ બધી ગેરસમજોને પહેલાં જ દૂર કરી દેવામાં આવી છે. કેમ? કારણ કે આ કોઈ લેબલ નથી. આ તો બસ માણસ હોવાનો અહેસાસ છે. ભાગલા પાડવાની વાત નથી, જોડવાની વાત છે. ડરથી નહીં, પણ દયા અને કરુણાથી જીવવાની વાત છે. તો પછી આ છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ છે અંતરની સંસ્કૃતિ, એટલે કે દિલની સંસ્કૃતિ. એક એવી જીવનશૈલી જ્યાં આપણો પ્રયત્ન એ હોય કે કોઈને દુઃખ ન પહોંચે, કોઈનું શોષણ ન થાય, કોઈ ભૂખ્યું ન સૂવે અને કોઈ એકલું ન અનુભવે. આ મગજથી નહીં પણ હૃદયથી જીવવાની રીત છે. સારું, આ વિચાર તો બહુ સારો છે, પણ આ વિચારને જમીન પર કેવી રીતે ઉતારવામાં આવે, એને એક વ્યવસ્થિત રૂપ કેવી રીતે અપાય? ચાલો હવે એ સંગઠન વિશે જાણીએ જે આ વિચારધારા પર કામ કરે છે. તો આ વિચારને દુનિયા સુધી પહોંચાડવા માટે એક વાહન છે, અને એ વાહન છે પરમ ધર્મ ટ્રસ્ટ. આ ટ્રસ્ટનો આખો પાયો 3 મુખ્ય સ્તંભો પર ટકેલો છે. આ 3 પિલર્સ જ આખા દર્શનને સાકાર કરે છે. અને આ 3 સ્તંભો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એ જુઓ. પહેલું છે કરુણા, જે આપણા વિચારમાં આવે. બીજું છે સંસ્કાર, જે આપણા જીવનનો ભાગ બને. અને ત્રીજું છે સેવા, જે છેવટે આપણો સ્વભાવ જ બની જાય. મતલબ, શરૂઆત એક વિચારથી થાય છે, એ જીવનમાં ઉતરે છે, અને પછી એ એટલું સહેજ બની જાય છે કે એ આપણો સ્વભાવ બની જાય છે. આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે કે જ્યાં કરુણા વિચાર બની જાય, સંસ્કાર જીવન બની જાય અને સેવા સ્વભાવ બની જાય, બસ એ જ આ પરમ ધર્મ ટ્રસ્ટનો આત્મા છે. આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ નથી, પણ એક જ પ્રક્રિયાનો હિસ્સો છે. તો આ ટ્રસ્ટના પાયા પર એક વૈશ્વિક ચળવળ ઊભી થઈ છે. ચાલો હવે એના વિશે વાત કરીએ. વિશ્વ કરુણા યાત્રા. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. જ્યારે આપણે યાત્રા શબ્દ સાંભળીએ ત્યારે આપણને લાગે કે ક્યાંક જવાની વાત હશે, કોઈ ટૂર હશે. પણ ના, એવું બિલકુલ નથી. આ કોઈ ભૌતિક યાત્રા નથી, પણ ચેતનાની યાત્રા છે. આ બહાર નહીં, પણ અંદરની તરફ જવાની વાત છે. એક આંતરિક પરિવર્તનની સફર. અને આ આંતરિક યાત્રાના 4 તબક્કા છે. સૌથી પહેલાં કરુણાનો એક વિચાર મનમાં આવે છે. પછી એ વિચાર હૃદય સુધી પહોંચે છે. ત્યાંથી એ આપણા રોજબરોજના જીવનમાં દેખાવા લાગે છે. અને જ્યારે ઘણા બધા લોકોના જીવનમાં આ બદલાવ આવે છે, ત્યારે એ આખા સમાજમાં ફેલાઈ જાય છે. પરિવર્તન હંમેશા અંદરથી બહાર તરફ જ આવે છે. તો આ યાત્રાના મુખ્ય ઉદ્દેશ્યો શું છે? બહુ સ્પષ્ટ છે. પહેલું, માણસને માણસ સાથે જોડવો. બીજું, સમાજમાં લડાઈ ઝઘડા નહીં પણ સહઅસ્તિત્વની ભાવના કેળવવી. ત્રીજું, આખી દુનિયાને એક પરિવાર તરીકે જોવી. અને સૌથી અગત્યનું, આ બધું જ કોઈ રાજકારણ, કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મના લેબલ વગર કરવું. આ જ વાત આને સૌથી અલગ બનાવે છે. આખી યાત્રાનો સાર આ એક સવાલમાં છે. એ એમ નથી પૂછતી કે તમે કોણ છો, ક્યાંથી આવો છો, તમારો ધર્મ શું છે. ના, એ બસ એટલું જ પૂછે છે કે તમે કેટલા માનવ છો. મતલબ કે આપણી ઓળખ કરતાં આપણી માનવતા કેટલી વધારે મહત્વની છે. તો પછી સવાલ એ થાય કે આ યાત્રા કોની છે? આ વિચાર કોના માટે છે? આ સમજૂતીનો છેલ્લો ભાગ
આ વિચારની સૌથી મોટી અને સુંદર વાતને સામે લાવે છે. આ એક મુખ્ય પ્રશ્ન છે. આટલી બધી વાતો સાંભળ્યા પછી મનમાં થાય કે આ આખો વિચાર આવ્યો કોને? આની પાછળ કોણ છે? અને જવાબ બહુ જ સરળ અને સુંદર છે. આ વિચાર તમારો છે, મારો છે, આપણો સૌનો છે. આ વિચાર કોઈ એક વ્યક્તિની માલિકીનો નથી. જે પણ વ્યક્તિનું હૃદય સંવેદનશીલ છે, જેને પણ આ વાત પોતાની લાગે છે, બસ આ વિચાર એનો જ છે. એટલે જ કહેવાય છે કે આ માત્ર એક સંસ્થા કે ટ્રસ્ટ નથી. આ તો એક નવી માનવ સંસ્કૃતિની શરૂઆત છે. એક નવા યુગનો પાયો છે. અને છેલ્લે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. જો આ બધી વાતો સાંભળીને આ સંદેશ આપણા દિલને સ્પર્શી ગયો હોય તો શું આપણે પહેલેથી જ આ યાત્રાનો હિસ્સો નથી બની ગયા? વિચારવા જેવી વાત છે, ખરું ને?